અને અમે જે હોટલમાં રોકાયા છે ને ત્યાં સલમાન ખાન અને બીજો એક હીરો બની ગયો છે, એનું નામ મને નહીં આવડતું, યકીન નહીં આવતું, બતાવું જો આ છે સલમાન ખાન. અહીંયા રોકાઈ ગયો છે, ખાટલા બાટલા બહાર દાડેલા છે, ત્યાં અમે હમણાં આરામ કરીશું. હેલો, હવે યુ જય માતાજી, કેમ છો બધા? આશા રાખું છું બધા ફર્સ્ટ ક્લાસ મસ્ત જશો. અને હું નીકળી ગઈ છું રણુજા જવા માટે. હું મારા ભાઈ સાથે નીકળી છું. મારા ભાઈ છે અને એક બીજા બી એમના સાથે સંબંધી છે. અમે લોકો રણુજા જઈ રહ્યા છીએ. તો સવારે તો હું એકદમ ખિલખિલાટ હતી, પણ રસ્તામાં જે મારી હાલત થઈ છે બાકી એકદમ જોરદાર. મને આમ એટલી વામીટો થઈ છે કે વામીટો કરી મારું આખું પેટ અંદર જતું રહ્યું છે અને બહુ ખતરનાક હાલત છે મારી અહીંયા. અને અમે અહીંયા રસ્તામાં રોકાયા છીએ. પરોઠા, આલુ પરોઠા, દહીં અને એની સાથે કંઈક અથાણું છે, પણ મેં અથાણું બી નહોતું ખાધું કે દહીં બી નહોતું ખાધું. મેં ખાલી આલુ પરોઠા ખાધા હતા અને એ બી થોડા ઠીક. અને હવે યાર મને જોરદાર ભૂખ લાગી હતી વામેટો કરીને, એટલે મેં કીધું હવે ચાલુ કરી દઉં છું જમવાનું. અને જેવો જ પહેલો કોળિયો મૂક્યો, મારું તો મૂડ એકદમ આમ કે શું કહું, એકદમ બેકાર આલુ પરોઠા હતા. એટલે મેં તો અડધામાં જ છોડી દીધા કે મારાથી નહીં ખવાય, ચલો છોડો આને. એ મૂકીને અને પછી મેં મંગાવ્યું હતું આ શું કહેવાય ભાજીપાવ. અને ભાજીપાવ થોડું સારું હતું એટલે મેં આલુ પરોઠા સાથે ભાજીપાવ ખાઈ લીધું કે થોડું પેટ તો ભરાય યાર. અને એટલા લાંબા સફરમાં અમે થાકી ગયા હતા. રાત્રે 8:30 વાગી ગયા હતા, 9 વાગી ગયા હતા. એટલે હવે અમે આ હોટલમાં રોકાઈ ગયા છે, બાબા રામદેવ હોટલમાં. અને હવે અમે જઈશું જમવા. અને અહીંયા હું રેડી થઈ ગઈ છું જમવા માટે. અને બિલકુલ બી મૂડ હતું નહીં મારું, તો પણ આ પાપડ મંગાવ્યા છે પહેલાં. એટલે મેં કીધું પાપડથી શરૂઆત કરીએ કે કેવું રહે છે. તો મેં પાપડ ટ્રાય કર્યા. એના પછી મેં જમવાનું ચાલુ કર્યું. જમવામાં મારે છે ચણાનું શાક છે, પનીરનું શાક છે, સેવ ટામેટાં છે, સાદી રોટલી છે, છાશ છે અને લાસ્ટમાં દાલ ફ્રાય પણ મંગાવ્યું હતું. અને આ હોટલમાં મને થોડું સારું લાગ્યું, પણ યાર એક બહુ પ્રોબ્લેમ હતી. અહીંયા જીવડાની બહુ પ્રોબ્લેમ હતી. બધા જીવડા ઉડીને આવી રહ્યા હતા અને આમ ઘડી આમાં હાથ કરવો પડતો હતો કે જીવડા જમવાનામાં ના પડે. અને બહુ સ્પીડલી બી મારે ખાવું પડ્યું, જેથી કરીને જીવડાઓ મારા જમવામાં ના આવે. હવે હું રેડી થઈને નીકળી ચૂકી છું. નીચે જઈશ, જમીશ, ચા નાસ્તો કરીશ, કોફી પીશ અને પછી અમે 100 કિલોમીટર બાકી છે. તો ફરીથી અમારું સફર આગળ કન્ટિન્યુ કરીશું. અને અમારો બેન રહી ગયો તો બાજુમાં અહીંયા હું બેઠી છું. અહીંયા ખાલી બિસ્કીટને એવું જ મળે છે, ગરમ નાસ્તો છે. સવારના વાગી ગયા છે 8 અને મારે ખાવા હતા આલુ પરોઠા કે સાદા પરોઠા ચા જોડે. પણ મને સવારમાં એવું કંઈ જ મળ્યું નથી, એટલે મારે મોનાકો બિસ્કિટ અને કોફીથી કામ ચલાવવું પડ્યું હતું. કારણ કે અહીંયા ગરમ નાસ્તો તો હતો, પણ એમ કે અડધો કલાક લાગશે. અને હજુ રણુજા જવામાં અમારે 100 કિલોમીટર બાકી હતું, એટલે એટલો બધો ટાઈમ અમે લઈ શકીએ એમ હતા નહીં. એટલે અમે ફટાફટ આ કોફી પીધી, મોનાકો બિસ્કિટ ખાધા અને પછી અમે લોકો નીકળી પડ્યા આગળની તરફ. અને પાછા અમે લોકો ફરી 10-20 કિલોમીટર દૂર પાછા રોકાઈ ગયા છે ચા નાસ્તો કરવા માટે. કારણ કે એ હોટલમાં અમને સારો નાસ્તો મળ્યો નહોતો, એટલે બધાને ભૂખ લાગી હતી. ફરીથી અમે હવે અહીંયા ચા નાસ્તો કરીશું રોકાઈને. આ છે અમારા ભાઈ એસઆરભાઈ ઠાકોર અને આ છે સુનિલભાઈ. અને અમે હવે પહોંચી ગયા છીએ રણુજા. ટૂંક જ સમયમાં દર્શન કરીશું. તમારા ભાઈબંધનો બર્થડે છે ને, થોડું 20 કરી દો ને તમે. આમના જીગરજાન ભાઈબંધનો બર્થડે છે અને અમને બહુ મસ્ત વિશ કરાયું છે. તો તમે પહોંચી ગયા છે રણુજા, પણ અહીંયા કેટલા કિલોમીટર દૂરથી જ બહુ બધી લાઈન છે ગાડીઓની, એટલે અહીંયા ઊભા છીએ. આ ભાઈ આવી ગયા. શું લેવાય પાર્કિંગ? હા 53 લો 80 લો. काय की रसीद है ये ग्राम पंचायत सरकारी रसीद है। सरकार लेगा? तुम्हारा सरकार, हमारा सरकार तो नहीं ले रहा है. आपका सरकार लाओ चिट्ठी दो, लो. અને ફાઇનલી પાછળના રસ્તેથી અમે પહોંચ્યા છે. અને ત્યાં પેલું કહેવાય ને ગ્રામ પંચાયત કે શું કહેવાય, સરપંચને આપ્યા હતા જે 100 રૂપિયા આપ્યા ને અમે. અને આ જે દેખાય છે એ સામે મંદિર છે. અને અમે ધજાના દર્શન કર્યા હતા. ખાલી જે સામે દેખાય ને વ્હાઈટ કલરના પતરા છે
અને ધજાઓ છે. એટલે બધાએ દૂરથી જ ધજાના જ દર્શન કર્યા હતા અને મેં બી દૂરથી જ દર્શન કરી લીધા, કારણ કે ભીડ બહુ આમ સાંજ સુધી ઊભા રહેતા ને તો બી નંબર ના આવતો, એટલા માટે અમે બધાએ ધજાના દર્શન કરીને અને પછી અમે ત્યાંથી નીકળી ગયા. તો અહીંયા જોરદાર ભીડ છે અને તડકો, એટલા માટે અમે ધજાના દર્શન કરીને નીકળી પડ્યા છે. હવે રિટર્ન વાગ્યા છે 11 વાગ્યા, 11 પડતા પડતા રહી ગઈ 11 વાગ્યા અને હવે નીકળી ગયા છે અમે ઘર બાજુ. આ મહેલમાં અમે જોવા આવ્યા છે પણ મહેલ કોનો છે ખબર નથી, હવે ખાલી જોઈ લઈશું એમને. બહુ સરસ ચકલાઓનો અવાજ આવે છે, કબૂતર, ચકલીઓ, જોરદાર વ્યૂ છે અહીંનો. અને જે પેલો મહેલ જોઈને આવ્યા અમે એના પછી એવી ગરમી હતી ને કે બધાના આમ હાલત ખરાબ થઈ ગઈ હતી. એટલે અમે અહીંયા ઠંડુ કરવા માટે રોકાયા છે અને મેં ખાધો તો કોર્ન અને બાકી બધાએ બી કોર્ન ખાધો તો, પછી ઠંડુ સ્પ્રાઇટ ને એ બધું પીધું હતું. એવું બધું હું પીતી નથી વધારે, પણ બહાર નીકળું એટલે હું આઈસ્ક્રીમ ખાઈ લઉં છું. હલો હાય, તો વાગ્યા છે બપોરના 2:15 અને જમવા રોકાયા છે અમે. રામાપીરના દર્શન તો થયા નહીં, ધજાના દર્શન કરીને આવ્યા કારણ કે બહુ જોરદાર ભીડ હતી. અને અમે જે હોટલમાં રોકાયા છે ને ત્યાં સલમાન ખાન અને બીજો એક હીરો બની ગયો છે, એનું નામ મને નહીં આવડતું, યકીન નહીં આવતું, બતાવું. સલમાન ખાન ગયો અને પેલો બીજો હીરો ગયો. હું તમને આમ બેક કેમેરો કરી બતાવું કે હું આમ કેવી હોટલમાં રોકાઈ છું જ્યાં સલમાન ખાન રોકાઈ ગયો છે. અને મારા વાળ જોરદાર ખરાબ થઈ ગયા છે, હું તમે બતાવું છું. જો આ છે સલમાન ખાન, અહીંયા રોકાઈ ગયો છે, ખાટલા બાટલા બહાર દાડેલા છે, ત્યાં અમે હમણાં આરામ કરીશું. અને આ છે બીજો હીરો, આમનું નામ મને નથી આવડતું, તમને આવડતું હોય તો કહેજો. બરાબર, આપણે બી છે ને સેલિબ્રિટી જેની જેવી હોટલમાં રોકાતા નથી, સલમાન ખાન હોટલમાં રોકાઈને ને એક ખાટલામાં હમણાં હું તમને ઊંઘીને બતાવીશ. ઓકે, ભીંડી મસાલા અને છાશ, ભીંડી મસાલા, છાશ, સેવ ટામેટા, છાશ, સાદી રોટી, મસાલા ભીંડી. અને આ શું છે? સેવ ટમાટર મંગાવ્યા છે અને હજુ એક મંગાવ્યું છે ને કંઈ પાપડ. બે જ તો ભાઈ ચાલુ પડી જાય મેડમ. મસાલા ભીંડી, તેલ જોરદાર ને મારી ફેવરેટ, મારું તો ભીંડાનું ફેવરેટ છે. ના છે સેવ ટમાટર, પછી પાપડ અને આ રોટલી આવી ગઈ. છાશ મંગાવો, છાશ, સેવ ટામેટાનું કરું પેલા. સરસ છે, પહેલાંના કરતાં સારું છે. એની એટલી બધી મજા નથી લાગતી. ભીંડાનું બી મસ્ત. એટલે અમારી મસાલા છાશ. હલો, એક ચમચી મંગાવી હતી ને ભાઈ, ચમચી આ છાશમાં હલાવવા માટે. હું નોર્મલ ડેમાં આટલું નથી ખાતી, રેગ્યુલરમાં જોબ મારી ચાલુ હોય ત્યારે હું ડાયટિંગ આમ સરસ રીતે કરું છું. પણ જ્યારે બી હું બહાર નીકળું ને ફરવા ત્યારે મને ભૂખ બહુ જોરદાર લાગે છે અને 3-4 ટાઈમ જે બી મળે ને હું દબાઈને ખાઉં છું. આમ મસ્ત દાલ ફ્રાય ને જીરા રાઈસ. લો ભાઈ, ના લો, હું થોડીક તમે પીશો, આપણે અડધી કરી લઈશું. લઈ લો ને. અમે મંગાવ્યા છે દાલ ફ્રાય, જીરા રાઈસ, છાશ ને કોઈ. અને આ છે અમારા વાસી જીરા રાઈસ, જે મને ખબર નથી કે આ વાસી છે એમ, કારણ કે આનું ખાલી હોટલનું નામ જ મોટું હતું. મને એવું લાગ્યું સલમાન ખાન આવીને ગયો હતો એટલે એને એવું લાગ્યું હતું કે હું આ લોકોને વાસી ગરમ કરીને આપી દઈશ તો આ લોકોને ખબર નહીં પડે, કેમ કે બાપડા ભૂખ્યા છે, બહારથી આવ્યા છે એટલે ફટાફટ ખાઈ લેશે. પણ આ ભાઈનો આઈડિયા છે ને ફ્લોપ ગયો એકદમ. જેવું બી મેં દાળ નાખ્યું અંદર અને પછી જેવું મેં ટ્રાય કર્યું દાળ અને જીરા રાઈસ, પહેલી જે ચમચી મેં લીધી અને તરત જ મને લાગ્યું કે આમાં કંઈ ગડબડ છે. એટલે તરત જ મેં ભાત ઉઠાયા અને સૂંઘ્યા. તો પહેલાં મને એવું લાગ્યું કે ના નહીં હોય, ચલો મારો વહેમ છે. એના પછી મેં બીજી ચમચી ખાધી
અને પછી મારા ભાઈ હતા એમને બી કીધું કે બેન ભાતમાં કંઈ ગડબડ લાગે છે. એટલે ભાત વાસી હતા, જીરા રાઈસ. પછી અમે એના પૈસા આપ્યા નહોતા અને એ ઓર્ડર અમે ખાધું બી નહોતું, એમને એમ પાછું મૂકી દીધું હતું, જીરા રાઈસ અને દાળ. અમે હવે આ ખાટલામાં બેઠા છે. જો અહીંયા સલમાન ખાન આડો પડ્યો તો, એટલે હવે અમે બી અહીંયા આડા પડીશું. આડા પડી જાઓ ભાઈ. સલમાન ખાન આડો પડ્યો તો ખાટલામાં, એ જ ખાટલામાં આપણે ઊભવાનું. તો ત્યાંથી નીકળીને હવે અમે અહીંયા પહોંચી ગયા છે ઓમ બન્ના. અહીંયા જોરદારનો વરસાદ ચાલુ હતો અને મારા ભાઈનો રૂમાલ નીચે પડી ગયો હતો, બગડી ગયો હતો, જેથી એમનો રૂમાલ વરસાદમાં ધોઈ રહ્યા છે. અને મારો દુપટ્ટો બી નીચે પડી ગયો હતો, પણ મેં નહોતો ધોયો યાર, એટલો મોટો દુપટ્ટો કોણ ધોવે. અને અહીંયા ફૂલ વરસાદ હતો એટલે અમે અહીંયા ઊભા છીએ થોડી વાર. અને જેવો બી વરસાદ રોકાશે એટલે અમે તરત જ મંદિરની અંદર જવાના છીએ ઓમ બન્ના. અને ક્યારના અમે અહીંયા ઊભા છે પણ વરસાદ રોકાવાનું નામ લેતો નથી. બહુ ગજબનો જોરદાર વરસાદ પડી રહ્યો છે એટલે અમને થયું કે હવે જવા દે, વરસાદ તો રોકાશે નહીં. એટલે અહીંયા અમે થોડી શોપિંગ કરવા માટે અંદર આવ્યા છે. અને મારે લેવી હતી તલવાર. આ તલવાર મેં જોઈ પણ ભાઈએ ના પાડી કે તલવાર અહીંયાથી ના લેવાય, એટલા માટે પછી આ તલવાર મેં કેન્સલ કરી હતી. આ તલવાર હતી 600 રૂપિયાની કીધી હતી કવર સાથે. અને મને જે પસંદ આવી હતી જે તલવાર એ હતી 4000ની તલવાર હતી, 2 હતી આજુબાજુમાં. પણ પછી મેં કીધું હવે નથી લેવી, અને 600 રૂપિયાની હું લેવાની હતી પણ ભાઈએ ના પાડ્યું એટલે પછી મેં મૂકી દીધી કે ભાઈ ના પાડે છે તો પછી કંઈક તો કારણ હશે. એટલે મેં કીધું નેક્સ્ટ ટાઈમ પછી હું લઈશ, એટલે આ મૂકી દીધી છે મેં. ફાઇનલી વરસાદ રોકાઈ ગયો છે અને હવે અમે નીકળી ગયા છે ઓમ બન્ના. તમે જોઈ શકો છો આ છે ઓમ બન્નાનું મંદિર. આ ઓમ બન્ના રાજસ્થાનના છે, એ તમને બધાને ખબર જ હશે, જેને ના ખબર હોય એને કહી દઉં. અને વિડીયો ઉતારવાના ચક્કરમાં હું મારા ચપ્પલ કાઢવાના બી ભૂલી ગઈ હતી. પહેલાં ભાઈએ જ્યારે મને ટોકી ત્યારે મેં ચપ્પલ કાઢ્યા અને પછી અમે અંદર ગયા. અને અહીંયા બધા દારૂ ઓમ બન્નાને ચડાવતા હતા અને ભાઈએ બી એમના 100 રૂપિયાની કે કેટલાની 150 રૂપિયાની બોટલ લઈને ચડાવી હતી દારૂની. પણ એ પછી અમે ત્યાંના જે દુકાનવાસી છે એ લોકોને અમે આપી દીધી હતી કે મારા ભાઈ બહુ શરીફ છે, પીતા નથી, એટલે જો આ બોટલ અમે ઓમ બન્નાને ચડાવી છે. અને પછી બહાર અમે આ બોટલ આપી દીધી હતી એક દુકાનવાળાને પીવા માટે. અને આ છે ઓમ બન્નાનું બાઇક, જે ઓમ બન્નાનું જ્યારે એક્સિડન્ટ થયું અને પોલીસવાળા એમની ડેડ બોડી લઈ ગયા હતા અને બાઇક બી લઈ ગયા હતા. આ બહુ મોટો ઇતિહાસ છે ઓમ બન્નાનો. અને એક જગ્યાએ બાઇક 2 થી 3 દિવસ સુધી સલંગ એની એક જગ્યાએ બાઇક આવીને ઊભું રહ્યું હતું. એટલા માટે પછી આ જે રાજસ્થાનના જે લોકો છે એ લોકોએ ઓમ બન્નાનું મંદિર બનાવ્યું છે, એવી માન્યતા છે આ લોકોની અને એવી શ્રદ્ધા છે અને આપણી બી છે. હલો, તો રાતના વાગ્યા છે 9 વાગી ગયા. રાતના વાગ્યા છે 9 અને અમે જમવાનું મંગાવ્યું છે મિક્સ વેજ, પાપડ, રોટલી, છાશ અને ડુંગળી અને દાળ ભાત. આના પછી મંગાવીશું ટેસ્ટ કરી.